कार કાલે એક્ટ 81 81 એક બે વસ્તુ તમે કદાચ કોઈ યાદ રાખ્યું હોય તો જે ખરેખર આપણા ભારતના બંધારણના હાલના બંધારણ બાબત હતી ખરી. 1773 હતું શું રેગ્યુલેટિંગ એક્ટ? એમ તો બધાને ખબર છે એવું શું હતું? અબ્બાસ, બરાબર. ફર્સ્ટ સ્ટેપ ઓફ સેન્ટ્રલાઇઝ, આવું બોલવાનું બેટા. ફર્સ્ટ સ્ટેપ ઓફ સેન્ટ્રલાઇઝેશન. કઈ રીતે બેટા? કઈ રીતે? તમારે એવું કહેવાનું કે મુંબઈ પ્રાંત, મદ્રાસ પ્રાંત અને બંગાળ પ્રાંત, બંગાળ પ્રાંત પર જે વ્યક્તિ બેઠો હતો એ વ્યક્તિ ત્યાંની ધારાકીય સત્તાઓ ધીમે ધીમે પોતાની તરફ ખબર પડી. લો મેકિંગ પાવર મળી જાય એટલે બરાબર પાસે બધું છે એવું, બરાબર. આમ પણ એ બાબત આપણે શું શીખ્યા હતા કે ભલે ને ધીરે ધીરે ધારાકીય પાવર પોતાની તરફ હતા, 4 માણસ. હવે એ એક્ઝિક્યુટિવ કાઉન્સિલને આપણે કઈ રીતે સમજ્યા હતા, બરાબર? એ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેં તમને એ રીતે સમજાવ્યું હતું ધ્યાનથી, જે આગળ તમને આપણને જરૂર પડવાની છે, બરાબર. તો આપણે જાણતા હતા કે જે ઇન્ડિયા જે છે, બરાબર, કે ઇન્ડિયાનો જે અહીંયાથી ધારાકીય પાવર જતા હતા, ધારાકીય પાવર જતા હતા, બરાબર. આમ હે ને, અહીંયા બી તો પ્રાંત જ હતો બેટા, અહીં બી પ્રાંત હતો, આ બી પ્રાંત હતો, બરાબર. વચ્ચે રજવાડાઓ હતા. હવે આ જે ધારાકીય પાવર ધીરે ધીરે અહીંયા તરફ સેન્ટરમાં જતો હતો, કેન્દ્રમાં જતો હતો. કારણ કે મેં ડિસેન્ટ્રલાઇઝેશન કલ્યાણકારી બાબત હોય, વેલફેર સ્ટેટનું નિર્માણ કરવાની બાબત, બરાબર. આ પ્રાંતોમાં આની આ પ્રાંત જાણે, આ પ્રાંત જાણે, આની સમસ્યાઓ આ પ્રાંત જાણે. આ લોકો કેમ? એની પાછળનું એક જ રીઝન હતું. ધીમે ધીમે આ પ્રાંતોને એ લોકો એક બનાવવા માંગતા હતા અને એનાથી આ એક એમનું રાજ્ય બન્યું. એટલે ધારાકીય પાવર ધીરે ધીરે અહીંયા છીનવી અહીં લાવવા પાછળ આને હેડ બનાવવા માટે સેન્ટ્રલાઇઝેશન કરવાનું, અને સેન્ટ્રલાઇઝેશન મતલબ એવો થાય તંત્રને મજબૂત કરવાનું, અને મજબૂત કરવાનું એટલે આ બધા પ્રાંત આપણા, બધા પ્રાંત આપણા. સેન્ટ્રલાઇઝેશન ટુ કોલોનાઇઝેશન એટલે શું બેટા? ઉપનિવેશ, બરાબર. ઉપનિવેશ સમજો, થોડા ફ્રેશ રહેજો યાર. હો, હા, ઉપનિવેશ કાળ. તો દેખ લો, આ જ એમનું મેઇન રીઝન હતું, બરાબર. પણ અહીંયા દેખજો, આ જે સેન્ટ્રલાઇઝેશન અહીં થાય છે, બરાબર, તો ધારાકીય પાવર પણ સાહેબ અહીંયા 1+4 હતું બેટા. એ એક્ઝિક્યુટિવ હતા. શું હતા? એક્ઝિક્યુટિવ, બરાબર. અને એક્ઝિક્યુટિવમાં કોણ હતું બેટા? સીઓડી લોકો મૂકતા હતા કે નહીં? યાદ કરો, નિયામક મંડળ, હે ને. હવે આ 4 જણા એક્ઝિક્યુટિવ હતા. હવે અહીંયા એક શબ્દ યાદ રાખજો બેટા, એ કારોબારીનું કામ તો કરતા જ હતા, કાયદો ઘડવાનું પણ કામ કરતા હતા. એનો મતલબ એવો કહેવાય કે આ એક્ઝિક્યુટિવ પાછા જઈને ત્યાં જ બેસીને પાછા શું કરતા હતા બેટા? ધારાસભા બનાવતા હતા. અને એ શું કરતા હતા? ત્યાં કાયદો ઘડતા. હવે એ કાયદો એ આ જ ઘડતા અને જ પાછા અમલ કરતા. મેન ફરક આ જ બેટા. કયો ફરક? કારણ કે જે કારોબારી છે એ જ હું બની ગયા બેટા ધારક, એ જ લેજિસ્લેટિવ બની ગયા, બરાબર. સાહેબ આજે બી તો એવું જ છે ને, કારોબારી જ કાયદા કરે છે. ના બેટા, તમે આજના સમયમાં શું કરો છો બેટા? જવાબદાર સરકાર બનાવો છો. જવાબદાર સરકારની અંદર તમે કોને ચૂંટીને? લેજિસ્લેટિવને. લેજિસ્લેટિવમાંથી એક્ઝિક્યુટિવનો જન્મ થાય છે. લેજિસ્લેટિવમાંથી એક્ઝિક્યુટિવનો જન્મ થાય છે. સમજો વાતને, હે ને. લેજિસ્લેટિવમાંથી કોનો જન્મ થાય છે? એક્ઝિક્યુટિવનો જન્મ થાય છે. એટલે એક્ઝિક્યુટિવ એ લેજિસ્લેટિવને જવાબદાર છે, બરાબર. આમ, અને અહીંયા પ્રાઇમરી ફંક્શન એમનું એક્ઝિક્યુટિવનું હતું, બરાબર. એટલે દબદબો આમનો વધારે હતો બેટા. ઓકે, એ વસ્તુ તમે એ ઘડી આજની સિસ્ટમ ફક્ત વાત કેવી થઈ હતી
કે ભાઈ આપણે આનું નિયમન કરો, બોર્ડ ઓફ ડાયરેક્ટર, અને આમના શેર હોલ્ડરો હતા અને બ્રિટિશ, આવું બધું આપણે ભણ્યા બેટા. તો એનું રીઝન હવે 1773 બે મોટા ચેન્જિંગ. 1781 ની અંદર તમે અહીંયા ચેક એન્ડ બેલેન્સીસ આવ્યું બેટા. 1781 તમે શું દેખ્યું બોલો? સેપરેશન ઓફ પાવર. બરાબર, કયો સેપરેશન ઓફ પાવર? તો વાઇસરોય જોડે કયા પાવર, અરે ગવર્નર જનરલ જોડે કયા પાવર બંગાળાના, બરાબર, અને સુપ્રીમ કોર્ટ જોડે. બરાબર, આમ એ બંને સેપરેશન ઓફ પાવર આપણે શીખ્યા. બરાબર, 1781 એ પત્યો. હવે 1784 તમે પિટ્સનો ધારો ભણ્યા કે નહીં? જો પિટ્સ આવ્યો એટલે પિટ્સે શું કર્યું બેટા? એને શું કહી દીધું? પહેલી વાર આવું બોલ્યા એ લોકો, પહેલી વાર આવું બોલ્યા. શું બોલ્યા? કે બ્રિટિશ પોઝેશન ઓફ ઇન્ડિયા. એનો મતલબ આ અમારી બ્રિટિશની માલિકીની પટ્ટો છે ને, જેટલા પ્રાંતો છે ને, એ કોના છે? કે બ્રિટિશ પોઝેશનના છે, બ્રિટિશની માલિકીના છે. એમ આજ સુધી કેવું હતું બેટા? કંપની એમ બોલતા હતા. શું રાજ તો કંપની જ કરી રહી ને, બરાબર, પણ કંપનીની થઈ કે નહીં? એક સાર્વભૌમ કંપની હતી. સાર્વભૌમ એટલે પોતાના નિર્ણય પોતાની જાતે લેતી હતી એ કંપની. બરાબર, મોનોપોલી લઈને વેપાર કરવા આવી હતી, પોતાના નિર્ણય જાતે લેતી હતી. પણ આડકતરી રીતે હવે કોની તરફ જતું રહ્યું? બ્રિટિશ જોડે પડે છે. આમ કોની જોડે જતું રહ્યું છે? બ્રિટિશ જોડે. ઓકે, હવે અહીં દેખજો બેટા. તો પિટ્સના નામમાં જ બધું છુપાયેલું હતું બેટા. દેખ લો, બ્રિટિશ પોઝેશન ઓફ ઇન્ડિયા ખતમ. 1773 સુધી જેટલું પણ હતું, બરાબર, એના અહેવાલ અહીંયા રજૂ થતા હતા કે નહીં બેટા? હે? હવે અહીં કોણ આવી ગયું હતું બેટા? બોલો. બીઓસી આવી ગયું હતું કે નહીં? બરાબર, બોર્ડ ઓફ કંટ્રોલ. હવે એ બોર્ડ ઓફ કંટ્રોલ અને કઈ ઇન્ટ્રોડ્યુસ થતા હતા બેટા? પાર્લામેન્ટમાં. આ બહુ મોટું ચેન્જિંગ કહેવાય. સમજો વાત ને. આજ સુધી કંપની અહીં સુધી જ ફરતી હતી ને બેટા, અને હવે એ અહીંયા અહેવાલો રજૂ કરવા પડે. બરાબર, અહીંયા રિપોર્ટો મૂકવા પડે. કોના થ્રુ? બોર્ડ ઓફ કંટ્રોલ. અને આ બોર્ડ ઓફ કંટ્રોલે કયા કામ લઈ લીધા હતા બેટા? મિલિટરી, એડમિનિસ્ટ્રેટિવ ને પોલિટિકલ. જ્યારે કંપનીને ફક્ત અને ફક્ત શું કીધું? તમે કમર્શિયલ કામ કરો, વેપાર કરો, અને તમારું નિયમન કોણ કરશે? સીઓડી. બરાબર, એમાં તમને એક્ઝિક્યુટિવમાં કોણ મળશે? બોલો. 1+4 ગવર્નર જનરલ અને 4 જણાની એક્ઝિક્યુટિવ. સમજણ પડે છે બેટા? કઈ રીતે? તો આનો મતલબ તો એવો થયો ને બેટા કે બ્રિટિશ પોઝેશન ઓફ ઇન્ડિયા પહેલી વાર આવ્યું એટલે કોનું સાર્વભૌમત્વ આંશિક ઘટ્યું, આખું નહીં બેટા. કંપની રાજનું આંશિક સાર્વભૌમત્વ, આંશિક શબ્દ સાંભળજો, કંપની રાજનું આંશિક સાર્વભૌમત્વ ઘટાડવાનું કામ કર્યું પિટ્સે. એના અહેવાલો અહીં રજૂ કરતા કર્યા એને. બરાબર, કે કઈ બી કામ કરો ભાઈ, કઈ બી યુદ્ધ કરો તો હવે અહીં પૂછો કે તમે પોલિટિકલ કામ કરો કે કમર્શિયલ કે કઈ બી કામ હશે તો સીઓડી થી દ્વારા બી અહીં જાણ મળશે. ઓકે, હવે મજાની વાત, અહીં ડબલ ટી એટલે બેટા ડબલ ગવર્નમેન્ટ થઈ ગઈ. કઈ રીતે ડબલ ગવર્નમેન્ટ થઈ ગઈ? કમર્શિયલ કામ માટે સીઓડી છે, મિલિટરી, એડમિનિસ્ટ્રેટિવ અને પોલિટિકલ માટે કોણ છે? જોશી છે ઓફ કંટ્રોલ. આ બધું ચાલી રહ્યું. આટલું દિમાગમાં ઉતર્યું બેટા? હા કે ના? બોલો બોલો. કાલના બંને લેક્ચરનું રિપીટેશન બી નથી આ, પણ તમને ગ્રાફ બંધાય છે કે નહીં આવું થઈ રહ્યું છે એમ. બરાબર, હવે આ 1784 બન્યા બાદ 1793 ની અંદર તમે આવશો. કેમ? કારણ કે એ લોકો દર 20 વર્ષનો શું લેતા હતા બેટા? ચાર્ટર લેતા હતા કે નહીં? તો 1700 તમે +20 કરશો તો શું આવશે બેટા? 1793 આવશે કે નહીં? એનો મતલબ વચ્ચે 81 બી આવી ગયો, વચ્ચે 84 પણ આવ્યો. બરાબર ને? તો 81 84 તો એ શું હતા બેટા? તો અમેન્ડમેન્ટ હતા. આના લૂપ હોલ્સ, આની ખામીઓ જે હતી એના માટેના અમેન્ડમેન્ટ હતા. પણ હવે 20 વર્ષ ફરી પાછા આ લોકો આવ્યા તો 97 ની અંદર. 1793 ની અંદર કઈ મેઇન ઘટના બની ખબર? ઓપીએમ જે કહીએ ને બેટા, અફીણ. બરાબર, ઓપીએમ જે તમે અફીણ, એ અફીણનો વેપાર આ લોકોએ 16% જેટલો વેપાર ફક્ત ઇન્ડિયામાંથી આ અંગ્રેજ કંપની. આજે બી ચાઇના આપણને દુશ્મન સમજે છે, કારણ કે એ ઘડી અફીણની લતમાં ચાઇનાનું માનવધન. પણ વેપાર ક્યાંથી થતો હતો એનો? ઇન્ડિયામાંથી. એટલે ત્યાંના જેટલી પણ જનરેશનો આવી, એ જનરેશનોએ શું વિચાર્યું કે આપણી માનવ ધનને બરબાદ કરવાનું કામ કોને કર્યું?
જે બી આ માનસિકતા એના નામ જીવે છે, આજે બી આ માનસિકતા એમનામાં જીવે છે. અફીણનો વેપાર અહીંથી જબરજસ્ત હતો. બીજી એક વાત બેટા, આમાં 1793 ની અંદર એક બીજી કઈ વસ્તુ બની ખબર? કે આ જે બંગાળનો ગવર્નર છે ને બેટા, આ જે બંગાળનો ગવર્નર જો અહીંયા જઈને ઉભો રહી જાય ને બેટા, તો આના બધા ધારાકીય કારોબારી બધા જ પાવર સુપર સમાપ્ત થઈ જાય. બોલો, અહીં અહીં હોય તો કઈ નહીં, સમજ્યા? અહીં હોય તો કઈ નહીં, પણ જેવો અહીં પહોંચે ને બેટા, બરાબર, એનો મતલબ વિચારો, એની પ્રેઝન્સ કેટલો પાવરફુલ બનાવવાને દેખ લો. એની પ્રેઝન્સ અહીં જેવો આ પહોંચે એટલે તમારા કારોબારી ધારાકીય બધા પાવર મોકૂફ સમાપ્ત. હવે સમજ્યા? સમાપ્ત જ બોલો બેટા, મોકૂફની ક્યાં વાત કરો છો? કે જ્યાં સુધી ઊભો છે ત્યાં સુધી. અને ભાઈની ઈચ્છા થઈ ગઈ ચાલ આપણે અહીં જઈએ, અહીંયા આવે તો આ બી ખતમ. બે મેઇન વસ્તુ કઈ બેટા એક્ઝામમાં પૂછાય? બે મેઇન વસ્તુ કઈ? 1793 ની અંદર બે મેઇન વસ્તુ કઈ બની ખબર? એક તો વાળી, બરાબર, અને બીજી કઈ હતી બેટા? જ્યારે એ બંગાળ પ્રાંતમાંથી ક્યાં જતો બેટા? મુંબઈ પ્રાંત કે મદ્રાસ પ્રાંત પર જઈને ઉભો રહેતો હતો. ત્યાંના પ્રાંતના જે ગવર્નરો હતા, બરાબર, અહીં બી તો ગવર્નરો જ હશે કે બેટા, બરાબર, તો એ ગવર્નરોના પાવરો સુપરસીડ થઈ, બરાબર. હવે દેખ લો બેટા, 1793 આવું બધું બન્યું છે, બરાબર. બીજું બી અમુક વસ્તુ બની છે. કયું બન્યું? તો 1793 આ લોકો એક બીજી બી વસ્તુ એડ કરી હતી બેટા, ખબર? કે ભાઈ આ બોર્ડ ઓફ કંટ્રોલનો જે પગાર છે ને, બોર્ડ ઓફ કંટ્રોલના જે સદસ્યો છે, યાદ આવે બેટા બોર્ડ ઓફ કંટ્રોલ શું હતું? એમ આખો ડાચો દિમાગમાં લઈને ચાલજો. બોર્ડ ઓફ કંટ્રોલ શું હતા બેટા? મિલિટરી, એડમિનિસ્ટ્રેટિવ અને પોલિટિકલ કામ સાચવતા હતા. અને કોને જવાબદાર રહેતા હતા બેટા? બ્રિટિશ પાર્લામેન્ટને. તો એનો પગાર તો ખરેખર બ્રિટિશ પાર્લામેન્ટે આલવો જોઈએ કે નહીં? તો હવે એના પગાર ભત્તા એ બધું કઈથી ખબર? ઇન્ડિયન રેવન્યુમાં. બેન બાપુ આ 1793 લાયા. અને આમનો ટાર્ગેટ શું બેટા? 1773 થી શરૂઆત શું કરી દીધી હતી? સેન્ટ્રલાઇઝેશન. ખબર પડે છે બેટા? હે ને? તો અહીં બી એમને શું સેન્ટ્રલાઇઝેશન કરવાની કોશિશ કરી હશે. ચાર મુદ્દા દિમાગમાં હોવા જોઈએ. કયા? એક તો અફીણ વાળો. બીજો કયો મુદ્દો બેટા? બોલો. સુપરસીડ વાળો. બીજો કયો મુદ્દો બેટા? સેલરી વાળો. કોની સેલરી? બોર્ડ ઓફ કંટ્રોલ. તો મુદ્દો કયો બેટા? કેન્દ્રીયકરણને શું મજબૂત, બરાબર, ધીરે ધીરે પાવર ખેંચવાના, બરાબર. તો આ બધું બેટા 1793 સુધી. હવે મારા છોરાઓ તમને બધાને આવડે. 1773 20 ઉમેરો તો 1793 આવે કે નહીં બેટા? 20 ઉમેરો 1793 આવે ને બેટા? આમાં 20 ઉમેરો કેટલું આવે? 1813 આવે કે નહીં? શું આવશે બોલો? 1813. આમ કરી દેખો. હવે 1813 એવું શું બને? સાંભળજો બેટા. 1813 એવું શું બનશે? અહીં જોજો બેટા. હો, તમે જાતે વિચારજો. આ 1793 થી 1813 ની વચ્ચે એક જબરજસ્ત ઘટના બને બેટા. સાંભળજો. અને ઈ જે ઘટના છે, પેલું કહેવાય ને કે કોઈ ઘટના ઇતિહાસમાં આમ જ નથી બની જતી, પાછળ કંઈક બનેલું જ હશે, બરાબર. અને એની એની પાછળ કોઈક બનેલી પીઠબળવાળી ઘટના કોઈક હશે જ, તો જ આ બનતું હશે. 1793 આ લોકો સેન્ટ્રલાઇઝેશન કરતા હતા. 1813 એવું તો શું બન્યું? આ 20 વર્ષ થઈ ગયા ને બેટા? ફરી પાછા ચાર્ટર લાયા, પરમિશન, ચાલો. કારણ કે એ તો એની દયા ધર્મ પર જ જીવતા હતા. કોની? બ્રિટેનની. ઈસ્ટ ઇન્ડિયા કંપની તો એની દયા ધર્મ પર જીવતી હતી, આમ, બરાબર ને? પણ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે બી કંઈ કરે છે કામ, બરાબર, એનો અહેવાલ તો કઈ હમણાં જઈ રહ્યો? બ્રિટેન તો જઈ જ રહ્યો છે બેટા, બરાબર. પણ પેલું ગવર્નર જનરલ કોમર્શિયલ કામ ને એ બધા એક્ઝિક્યુટિવ કામ એ તો કરી જ રહ્યો છે ને. આમ વેપારવાળા કામ તો ચાલી જ રહ્યા છે બેટા. હવે અહીં દેખજો, અહીંયા એક વ્યક્તિની એન્ટ્રી થાય બેટા, નેપોલિયન. કોની બેટા? હવે આ નેપોલિયન એટલો ડેન્જર હતો બેટા, સાંભળજો. યુરોપ કહેવાય ને બેટા, યુરોપ. હવે યુરોપ એટલે હું બેટા તમારી રીતે નકશામાં થોડું આટલો થોડો કષ્ટ કરો. ગૂગલ પર જજો, વર્લ્ડ મેપ એમ. ઓકે ગૂગલ એમ કરી વર્લ્ડ મેપ લાવજો. યુરોપ દેખજો બેટા. તો યુરોપ તમે દેખશો ને, તો યુરોપની અંદર એવું બને કે આ માણસે ઇંગ્લેન્ડ વાળાઓનું, કે વાળાઓના અદમ કરી દીધું. નેપોલિયને એમ કીધું કે દેખો એક સિસ્ટમ લાવ્યો હોય, બરાબર, નેપોલિયન. અને નેપોલિયને એવું કીધું કે ભાઈ તમે અહીંથી વેપાર, અહીં યુરોપમાં વેપાર કરવો હોય તો મારી મંજૂરી લેવાની. કે એટલે આ લોકોએ હવે શું કર્યું? હવે એમની જોડે ચાન્સ નથી, કારણ કે યુરોપમાં કોણ ચાલી રહ્યો બેટા? નેપોલિયન.
એની સિસ્ટમ ચાલી રહી, બરાબર. નેપોલિયન સિસ્ટમ કે વેપાર કરવો હોય તો મને તમારે ટેક્સ આલવો પડે. આમની ઇન્કમ ઓછી થઈ, બરાબર. તો આ ગોરી ચામડીના થઈ જાય પણ જમડી નહીં જાય, બરાબર. આમ હવે કરવું શું? પર કારણ કે મની હે તો મની વગર તો બધું નકામું હે. મની તો જોઈ જ રહી એમને. એટલે એમને શું કર્યું બોલો? એ આપણે કામ કરીએ, બરાબર. યુરોપમાં તો આ માણસ આપણને વેપાર કરવા હાલતો નથી. હવે આપણે શું કરીએ? એ બીજે કંઈક જઈએ. ઇન્ડિયામાં એ આપણું હતું બેટા, અહીં આવું છે એના બસ મોનોપોલી. કારણ કે અહીંયા એમને કોને મંજૂરી આલી હતી? ઇન્ડિયા કંપની. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એમને શું કીધું હતું ભાઈ? કે અહીંયા તારો એકાધિકાર છે, ખબર, બરાબર. જા સિમરન દિલે જિંદગી, એવું હતું કે નહીં બેટા એનું? કે ભાઈ તું અહીં આવ અને તું વેપાર કર, ડિવિડન્ડમાં પૈસા આવે, કમાશું, આ બધું ચાલતું હતું. હવે વાત કહું બેટા, હવે સાંભળજો કે આ લોકો અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, મંજૂરી આલવા વાળા જે કે બનાવવા વાળા જે કે, બરાબર. એટલે એના શું કર્યું ખબર? કે ભાઈ આ એમે આપણી જોડે તો 4 મિલિયન પાઉન્ડ જેટલું લોન લઈને બેઠી છે, બરાબર. સ્પીડ પ્રો એન્ડ ક્યો મેથડ અપનાવીએ આપણે. આના એમ કહીએ કે ભાઈ દેખો તમે અહીંયા એમે અમારી જોડે આવે, અમે તો નામની જ છે, કમર્શિયલ જ કામ કરી રહી છે. આંશિક રીતે બેટા શબ્દ બોલું છું, બરાબર. લોકોએ શું કર્યું? મંજૂરી. જાઓ અંગ્રેજો કોઈ પણ કંપની લઈ જાઓ, આ કંપની તો છે, સાંભળજો બેટા, ઈસ્ટ ઇન્ડિયા કંપની તો છે જ. પણ બીજી કંપનીઓને પણ કીધું કે જાઓ ઇન્ડિયામાં જઈને વેપાર કરો. ખબર પડે છે હું શું બોલું છું? એટલે 1813માં શું બન્યું બેટા? ઈસ્ટ ઇન્ડિયા કંપની સિવાય બીજી કંપની ભારતમાં આવવા. પહેલી કન્ડિશન. એના માટે પૃષ્ઠભૂમિ પાછળ કોની હતી બેટા? હવે બીજી એક વાત, એનાએ આ 1813ના સમયમાં ખ્રિસ્તી મિશનરીઓને મોકલ્યા, બરાબર. એ મિશનરીઓને મોકલ્યા. કેમ ખબર બેટા? ધર્મનો. હવે એ લોકો જાણી ગયા, દેખ લો, રાજ કરવું હોય ને બેટા, રાજ સાંભળજો બેટા. એવું લાગતું હતું કે અહીંયાથી 1800 વાળો, તમે કદાચ આવું ભણ્યા હશો બેટા. યુરોપની અંદર ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત 1800, આ લીટી તમે એ લીટીની અંદર સમજવા જેવું એટલું છે. આ વાક્યને સમજો બેટા. 1810-1800 નો સમયગાળો હતો ત્યારે સ્પિનિંગ જેની એવું આપણે કહીએ પેલું કાપડ બનાવવાનું મશીન થઈ ગયું હતું. ઔદ્યોગિક ક્રાંતિની ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની શરૂઆત થઈ ગઈ હતી. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ ગઈ. ભારતમાંથી જબરજસ્ત જરૂર હતી. હા કે ના તો બોલો યાર. ભારતમાંથી એમને રો મટીરિયલની જબરજસ્ત જરૂર હતી. હવે એ લોકો કરે શું? એટલે એનાએ એવું કીધું કે કઈ બી કરો, આપણે એક ગેમ રમવી પડે. દેખો આ તો આના જેવું બેટા, અત્યાચાર તમે કરો, અત્યાચાર સહન કરું તો બી હું તમને મહાન કહું. જૈન વંદન. અત્યાચાર કરવા વાળા કરતા અત્યાચાર સહન કરવા વાળો અત્યાચાર કરે એને મહાન કે. એ સમજણ પડે. ફરી એકવાર બોલું, દેખજો હો. આ સમજી ગયા ને તો 1813 દિમાગમાં ઉતરી જશે. આ લોકો કેમ આવું કરી રહ્યા 1813માં ખબર પડી જાય. ચાલો, અહીંથી આયા હતા બેટા આ લોકો ઈસ્ટ ઇન્ડિયા કંપની લઈને, હે ને? હા, એનો મતલબ અત્યાચાર કોણ કરી રહ્યું બેટા? ઇન્ડિયા કંપની. અત્યાચાર કોણ સહન કરી રહ્યું બેટા? આપણા મેંગો પીપલ. આપણા રાજા હાજા ઠીક છે, પણ મેંગો પીપલ તો કીએ, હે ને? તો પણ આપણા મેંગો પીપલ આના શું કર્યા ખબર? મેજેસ્ટી, બરોબર. કેમ આવું બેટા? કેમ આવું? નહીં ગયા હતા, જાણી ગયા હતા ખબર? રાજ કરવું, મની એક્સપોર્ટ રો મટીરિયલ તો અહીંથી લઈ જ જશું, કંપનીઓ અહીં લાવીશું જ. ત્યાં કંપની સિવાયની બીજી લાવીશું, અહીંથી રો મટીરિયલ તો લઈ જ જશું. પણ આનંદ પાસે રાજ કરવું હોય, ખબર, તો આને શું બદલવું પડશે ખબર બેટા? માઇન્ડ. ગાય અને વંદન, લીડ શબ્દ બોલ્યો છું. આપણે એનાનું શું બદલવું પડશે બોલો? અને આપણે એમનું માઇન્ડ બદલશું ને તો જ એ લોકો આપણને ભગવાન માનશે. એનાએ શું કર્યું ખબર બેટા?
મિશનરીઓને, કારણ કે તમે દેખ લો, રાજ કરવું હોય ને બેટા તો પોલિટિકલી બી રાજ કરવું પડે, કલ્ચરી બી રાજ કરવું પડે, બરાબર. તમને કલ્ચરલ બી કવર કરવા પડે, પોલિટિકલ પણ કવર કરવા પડે, તમારું માઇન્ડ પર રાજ કરવું પડે બેટા. એટલે એ લોકો અહીંયા આવે ને તો તમારા મનમાં કેવું નાખવાનું સ્ટાર્ટ કર્યું એમને, તમને શિક્ષણ પાછળ બેટા, એજ્યુકેશન પાછળ એના 1 લાખ હાલ્યા એમ કીધું. બોલો 1813 1 લાખ આપ્યા એમ કે છે ને, 1 લાખ કેમ આપ્યા? એના એમ કીધું કે એમની એજ્યુકેશન સિસ્ટમ બદલો. એજ્યુકેશન એવું નાખો કેવું ખબર, કે આ વ્હાઇટ પીપલ છે ને એમને ભગવાન એમ સમજ્યા. આપણા વાળા કોને માનતા હતા બેટા એ ઘડી, બરાબર, કે આપણા દેવી દેવતાઓના પ્રકૃતિમાં એમાં જીવતા હતા ને. એ લોકોએ શું વિચાર્યું કે આપણે એમનું માઇન્ડ સેટ બદલો, એજ્યુકેશનનો જે સિસ્ટમ એમનો ઢાંચો છે ને એ બદલો. એ 1 લાખ રૂપિયામાં હું શરૂ કર્યું બેટા, અને એ એજ્યુકેશન એમની પ્રમાણે ચાલુ કર્યું. મને કહો બેટા, બાળક નાનું હશે એવું એજ્યુકેશન ખ્યાલ આવે છે, દરેક પાછળ કંઈક ને કંઈક પહેલું છે, બરાબર. પણ તમને પરીક્ષામાં આવશે એજ્યુકેશન કયા કાયદા પ્રમાણે, તો તે પણ આ પાછળ એક મોટું ષડયંત્ર હતું કે નહીં. તમારું શું બદલવાનું હતું બેટા, બોલો શું બદલવાનું હતું? માઇન્ડસેટ. એ લોકો માઇન્ડસેટ બદલવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તમને કલ્ચરલી તમારામાં ભળવાની કોશિશ કરતા હતા. યાદ કરો. અને આજ 1813માં, આજ 1813 નો જે ગાળો હતો, અહીં તમને એક બીજો બી વ્યક્તિ દેખાય છે બેટા, સાંભળજો. એક વ્યક્તિ દેખાય છે, વિલિયમ બેન્ટિક. અને તમે ઇતિહાસ વાંચો છો એ દરમિયાન તમને સારામાં સારો ગવર્નર જનરલ કોણ એમ તો તમને વિલિયમ બેન્ટિક યાદ કરો. આજ 2829 નો ટાઈમ આવશે બેટા, એ જ રાજા રામ મોહન રાય જોડે મળીને સતી પ્રથા નાબૂદ કરે છે કે નહીં, તો તમારા પર કલ્ચરલી હાવી થઈ સમજણ પડે છે. આજ અહીં આવીને તમને એમ કે છે કે અમે દાસ પ્રથા, બરાબર, એમાં માનતા નથી. તમારા પર કલ્ચર, પોલિટિકલ તો હતા જ બેટા. એજ્યુકેશનલી તમને લાખ રૂપિયા આલી રહ્યા કે નહીં, એન્ડ પર, કારણ કે જાણી ગયા હતા કે રાજ કરવા માટે એની જરૂરી નથી, બધી રીતે આપણા હાથમાં લેવા. સમજણ પડે છે બેટા, બધી રીતે. આજના સમયમાં એવું નથી ચાલતું એમ લાગે તમને? હિસ્ટ્રી દોહરાઈ રહી, બરાબર. આજના સમયમાં એવું, તમે હમણાં આ સમય જીવી રહ્યા એમ નથી બેટા, મળીએ પછી થોડા ટાઈમ પછી. આજ જે આ લોકોએ કર્યું ને, કે આજની ગવર્મેન્ટોને, આવનારી ગવર્મેન્ટોને બધા કરવાના જ છે બેટા. તો તમારા માઇન્ડ સાથે રમત રમી બેટા. હું વારંવાર આ શબ્દ કેમ બોલું છું? તમને ઇકોનોમિકલી માર્યા, તમને પોલિટિકલી ખતમ કર્યા, તમને કલ્ચરલી ખતમ કર્યા, હે. તો 1813 બીજું કશું જ નહોતું. કોલોનાઇઝેશન, સેન્ટ્રલાઇઝેશન કરવા માટે એનાએ તમને બધા પાસાઓથી કવર કર્યા, એટલે તમને 1 લાખ આલ્યા માટે. આ લોકોએ 1813 ની અંદર ચા ચીન જે છે ને બેટા, કંપનીને કીધું તારે ચાનો ચીન જોડે જ વેપાર કરવાનો. ચાનો વેપાર કરી શકે, ચીન જોડે વેપાર કરી શકે, એના સિવાયનો બધો વેપાર અમારા હસ્તગત. ખતમ બેટા. કંપનીને ધીરે ધીરે ખતમ કરી રાખની. કોને ખતમ કરી રહ્યા બેટા? ખ્યાલ આવે છે બેટા હું જે બી બોલી રહ્યું છું, દિમાગમાં વસ્તુ ઉતરે છે કે સાહેબ શું કહેવા માંગે છે? તો તમને એમ કે 1813માં શું બન્યું હતું બેટા? તો મિશનરીઓ આવવાનું સ્ટાર્ટ થયું હતું કે નહીં, બોલો, હે ને? મિશનરીઓ આવવાનું સ્ટાર્ટ થયું હતું બેટા. નેપોલિયનની કોન્ટિનેન્ટલ સિસ્ટમ અસર કરી રહી કે નહીં, બરાબર. ચા ચીન સાથેનો વેપાર બંધ થયો કે નહીં બેટા? મિશનરીઓ લાવીને તમારું માઇન્ડસેટ બદલી રાખે નહીં બેટા, બરાબર. હવે મિશનરીઓ આવશે તો એ તમારું માઇન્ડસેટ ચેન્જ કરશે. ઇફેક્ટ એમને તરત ખબર નહીં પડી. અંગ્રેજોની એક મોટી ભૂલ થઈ ગઈ. અંગ્રેજોની એક મોટી ભૂલ થઈ ગઈ. કઈ મોટી ભૂલ થઈ કહું તમને બેટા? અંગ્રેજો ભલે 1813માં મિશનરીઓ લાયા, વાંધો નહીં, બરાબર, પણ અંગ્રેજોની એક મોટી ભૂલ થઈ બેટા. 1813માં હું કેટલા ઉમેર્યો તો 1853 થાય, બોલો બોલો, બોલતા બી નહીં મળે. 1813માં કેટલા ઉમેર્યો તો 53 થાય, 40 ને. હવે આ 40 વર્ષના ગાળામાં સમજો, એને એ ખબર નહીં પડી કે ઇન્ડિયામાં બધું થાય, બરોબર, પણ બે બાબતો નહીં સંછેડાય, બરાબર. ઇન્ડિયામાં બધું થાય પણ બે બાબતો નહીં સંછેડાય, બરાબર. અહીં હું ત્રીજું લખું, વુમન પણ નહીં લખતો બેટા. ઇન્ડિયામાં બધું શક્ય છે પણ આ બે બાબતો નહીં સંછેડાય, બરાબર. આમ આમ તો ત્રીજું બેટા વુમન બી આવે ઇન્ડિયામાં, પણ અહીં દેખ લો, રિલીજિયસ અને
देख लो बेटा, महाभारत हाना हारू थी भाई, भाई ने जमीन आली है ने नहीं आली के नहीं बेटा, आखू महाभारत થઈ ગયું કે નહીં ઇન્ડિયા આજ સુધી ચાલી રહ્યું કે નહીં બેટા, બરાબર. રિલીजियस બધું કરો બેટા, ઘરના રીત રિવાજો ધાર્મિક ક્રિયાકાંડો બદલવાની કોશિશ કરવાની નહીં, ચાલતું આવે એવું ચાલવા દેવાનું નહીં. પણ આમાં ડખો કરવા ગયા કઈ રીતે ખબર બેટા, 1853 માણસ જોડે વધારે અતિશય આવે ને બેટા, એરોગેન્સમાં તો બધું આવી જાય ને તો માણસ ઘમંડી બની જાય. તો અંગ્રેજો જોડે બધું આવી ગયું હતું, હાથમાં કવર થઈ ગયું હતું, એમને એમ લાગ્યું કે આપણા જોડે જ બધું છે એમ. કેમ કે ધીરે ધીરે પ્રાંતો બી વધતા હતા બેટા, બરાબર. એટલે એમને એમ થયું કે આપણે જ બધું છે એમ. તો એરોગેન્સમાં આવી ગયા ને એ લોકો એક ખાલસા નીતિ લઈ આવ્યા, અને એ ઘડી 1853 કોણ હતો બેટા, ડેલ હાઉસી. તો ડેલ હાઉસી શું લઈ આવ્યો ખબર બેટા, ખાલસા નીતિ, ડોક્ટ્રાઇન ઓફ લેપ્સ એમ એને, ડોક્ટ્રાઇન ઓફ લેપ્સ. તો ભાઈ ઉઠ્યો તો એ લઈ આવ્યો અને એને અવધ કવર કરી લીધું, અવધની ભૂમિ લઈ લીધી. પ્રાંતો પર રાજ તો કરતા હતા પણ અવધની ભૂમિ લઈ લીધી. તમને શું કીધું, કોને ની છંછેડાય, બરાબર. આમ અને મિશનરીઓ શું ખેલ કરતા હતા બેટા, હવે વર્ષોથી યાર આપણા તો એમ શીખવાડવામાં આવ્યું હોય, બરાબર હે ને, કે સૂર્ય પૃથ્વીની આજુબાજુ ફરે છે, અને એ અચાનક આવીને એમ કહી દે કે પૃથ્વી સૂર્યની આજુબાજુ આવે તો કહે કે માસ્તર પગલા ગયા એમ. સમજણ પડે બેટા, તો બધું કરાય પણ આને નહીં છંછેડવાનું. પણ આ નાની ભૂલ થઈ ગઈ બેટા, આ 40 વર્ષમાં આ નાની મોટી ભૂલ થઈ. આ મોટી ભૂલ છે, રિયલી કહું છું બેટા, એક્ઝામમાં આવે હો ભાઈ, એવી કઈ સેન્સિટિવ બાબતને છંછેડ્યું એમ યાદ રાખજો. તમને પૂછશે કે એના પાછળના પરિબળો શું એમ, મેન પરિબળો આ હતા બેટા, રિલિજિયસ અને મન બી હતું મારા હારા એંગ્લો ઇન્ડિયન બનાવતા, બરાબર. આમ એ અહીંથી લઈ જતા હતા, લગ્નો કરતા હતા, આવું બધું હતું બેટા, બરાબર. આમ આપણા દેખ લો બેટા, આપણું મહાભારત રામાયણ હાના હારું છે. રામાયણ સીતા માતાને પેલો લઈ ગયો તો જ થયું ને, રાવણ નહીં લઈ જતો તો રામ કઈ કરતો નહીં બેટા. આમ એટલે બેટા તો એ લોકો પછી અહીંથી એંગ્લો ઇન્ડિયન, બરાબર, આમ વાવાઝોડા લઈ જવાનું શરૂ કર્યું બેટા, એટલે દખો થયો. પછી આપણા વાળા આજ બી લઈ જાય માર નાખે કે નહીં બેટા, એમ કહો. એટલે ઇન્ડિયામાં આ બધી બાબતો નહીં સંછેડવાનું બેટા. મેં મજાકમાં બેટા તમને આખો 1813 યાદ કરાડ્યો કે નહીં બેટા. મને 1813 આજે તમને પૂછે તો શું બેટા, ચાચીન યાદ આવે, અફીણની હો, અફીણ તો 93 થી સ્ટાર્ટ થઈ ગયું હતું બેટા. ચાચીન એટલે કંપની ચાચીન, ચાનો વેપાર કરી શકે, ચીનનો વેપાર કરી શકે, એના સિવાયના તમામ વેપાર કોણ બેટા, બોર્ડ ઓફ કંટ્રોલ એને ધ્યાનમાં રાખે, એના પર કંટ્રોલ કરે. ચા ચીન સિવાય પછી શું શીખ્યા બેટા, 1 લાખ રૂપિયા આપ્યા, માઇન્ડ સેટ બદલવાની કોશિશ થઈ રહી 1813 બીજું શું થયું બેટા 1813 યાદ કરો, નેપોલિયનની કોન્ટિનેન્ટલ સિસ્ટમ ઇફેક્ટ કરી કે નહીં બેટા, બીજી કંપનીઓને પણ અહીંયા આવવા દીધું કે નહીં, હા કે ના તો બોલો બેટા, બીજી કંપનીઓ પણ અહીંયા આવવા માંડી, બરાબર. હવે સાંભળજો બેટા, મજાની વાત તો એ છે. ચલો 1813 આ બધું બન્યું બેટા, કયું કે સોવરેનિટી બ્રિટિશે કરી લીધી, પછી જેટલા પણ આપણે 10.5 ડિવિડન્ડ બાંધી દીધું, કંપનીને કેટલું બાંધી દીધું બેટા ખબર, જેટલો બી પ્રોફિટ થાય ને એનું 10.5% ડિવિડન્ડ મળે એવું બધું બાંધી દીધું આ લોકોએ. 1813 આ બધું ચાલ્યું. મહત્વનો કયો છે ખબર બેટા, 1813. હવે તમે મને એમ કહો બેટા 1813 તમે કેટલા ઉમેરો તો 1813 આવે બેટા, હે ને, હજુ આ 40 રૂપની પ્લસ 20 વાળું. હવે આપણે જે ભણવા જઈ રહ્યા છે ને બેટા 1813 તો બી વાંચી લેજો બેટા, બરોબર. મેં સમજાવવા જેવું તો સમજાવી દીધું છે, બરોબર, કઈ રીતનું ચાલે. મજાની વાત અહીં છે બેટા, દેખજો. હવે મેન આપણો જે ચાર્ટર એક્ટ છે ને બેટા એ 1833 છે. આજનો આપણો મેન પોઈન્ટ અહીં છે, દેખજો.